તો તમને એવું થતું કે મારી બધું લખેલું જ છે, તો તમે કામ કઈ રીતે કરો છો? તો માતા એવું કહું છું, તમારે અહીં આવવું, તમારે અહીં મારી માનતા રાખવી, મારા રવિવાર ભરવા, પ્રાર્થના કરવી, અને દીકરો 15 વર્ષે આવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત કરી લીધું હતું, મંજસ આપવાનું. આ શું ખોટું? આય સહયોગ માની લો, સહયોગ થયો છે, મેં કશું નહીં કર્યું, સહયોગે કામ કર્યું એવું માની લો. શું સહયોગ બન્યો? તમારે અહીં આવું કામ થવું, આ સહયોગ બનાવ્યો ભગવાને, મેં કામ નહીં કર્યું. હું કહું છું, આ વાત માનશે કોઈ? પણ મારા રામની રચના છે બધી, મારા રામની લીલા છે. પણ લેખમય નહીં હોતું ને, એ તે મેઘ મારીને ખુખાર મેલડી અહીંયા હાલે છે. પણ ક્યારે એ પ્રારબ્ધ હોય, એ કર્મો વેઠવાનો હોય, જે ફળ એ કર્મ આટલું હોય તો ભક્તિ આટલી જોઈએ, તો પ્રારબ્ધને પછાડી નાખવું થાય ને. તમારી ભક્તિના બળથી એ પ્રારબ્ધ તોડી નાખવું, એ કર્મ ફેલ થઈ જાય ને. કર્મ તો નડે જ, કર્મ તો સિદ્ધાંત એવો છે, કર્મ તો ભોગવવું પડે ને